ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી। ગુડ મોર્નિંગ આરતી, કઈ રીતે આજે વૈશ્વિક બજારો હેન્ડઓવર આપી રહ્યા છે? ગુડ મોર્નિંગ ચાંદી। અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો આજે પણ થોડાક મિશ્ર સંકેતો અહીંયા બનતા દેખાયા છે। યુએસ માર્કેટના સેટઅપ પર નજર કરી લઈએ, થોડાક મિશ્ર અહીંયા ક્લોઝિંગ જોવા મળતો દેખાયો હતો, જ્યાં ડાઉ જોન્સ લગભગ 230 પોઈન્ટ્સના ઘટાડા સાથે બંધ થતો દેખાયો હતો, પણ S&P 500 નાસ્ડેકની વાત કરી લઈએ થોડી પોઝિટિવિટી અહીંયા બનતી દેખાઈ હતી। હવે નાસ્ડેકમાં તેજીના કારણોની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને એમેઝોનનો શેર છે તે અહીંયાથી રેકોર્ડ સ્તર પર બંધ થતો દેખાયો હતો, એને કારણે એક ફોકસ બન્યું છે। ઓપન એઆઈ સાથે ડીલ બાદ એમેઝોનના શેરમાં એક પોઝિટિવિટી આવતી દેખાઈ હતી ને બે કારોબારી સત્રમાં ઓલમોસ્ટ 14% એમેઝોનનો શેર વધ્યો છે। તો ટેક શેર્સમાં અમુક તેજીના કારણે આપણે જોઈ રહ્યા છે નાસ્ડેકમાં એક સારી ખરીદારી સાથેનું કામકાજ જોવા મળતું દેખાયું છે, એટલે અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે। બીજી બાજુ યુએસના જે મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના ડેટા આવ્યા હતા એના પર પણ નજર કરવાની રહેશે, કારણ કે જો જે સપ્ટેમ્બરમાં 49.1 પોઈન્ટ્સ પર હતા ત્યાંથી ઓક્ટોબરમાં ઘટી અને 48.7 પોઈન્ટ્સ પર આપણને આ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ જે છે તે આવતા દેખાય છે, એટલે થોડો ઘટાડો આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે। પણ મેન્યુફેક્ચરિંગ પ્રાઇસની જો આપણે વાત કરી લઈએ, આ ઇન્ડેક્સ જે રીતનું કામકાજ બતાવી રહ્યું છે અહીંયા પણ થોડો ઘટાડો જોઈ રહ્યા છે। સપ્ટેમ્બરમાં 61.9 પોઈન્ટ્સ પર હતું, તે ઓક્ટોબરમાં ઘટી 58 પોઈન્ટ્સની આસપાસ આવતું દેખાઈ રહ્યું છે, તો થોડું નેગેટિવ પ્રદર્શન અને નબળું પ્રદર્શન અહીંયા આપણને આવતું દેખાઈ રહ્યું છે। પ્રોડક્શન ઇન્ડેક્સ ખાસ કરીને ઘટીને 48.2 પોઈન્ટ્સ પર આપણને રહેતું દેખાઈ રહ્યું છે, સાથે 3 મહિનામાં સતત બીજો મહિનો આપણે જોઈ રહ્યા છે જ્યાં એક આ ઘટાડો જે છે તે આપણને પ્રોડક્શન ઇન્ડેક્સમાં આવતો દેખાઈ રહ્યો છે। ઓક્ટોબરમાં ISM એમ્પ્લોયમેન્ટની જો વાત કરી લઈએ તો તે 46 પોઈન્ટ પર રહેતા દેખાઈ રહ્યા છે, તો નબળા યુએસના ડેટા ખાસ કરીને આવતા દેખાયા છે, એના પર નજર રાખવાની રહેશે। પણ બીજો એક ઇન્ટરેસ્ટિંગ સર્વે CNN તરફથી કરવામાં આવ્યો છે અને નવો સર્વે કરવામાં આવ્યો છે, જેમાં 37% લોકો 37% પર ખાસ કરીને ટ્રમ્પની જે અપ્રુવલ રેટિંગ છે તે અહીંયાથી પહોંચતી દેખાઈ રહી છે અને પહેલીવાર રેટિંગ 36%ની ઉપર આવતી દેખાઈ રહી છે। 27 થી 30 ઓક્ટોબરની વચ્ચે આ સર્વે જે છે તે કરવામાં આવ્યો હતો CNN તરફથી, અને સર્વેમાં જે બહાર આવ્યું છે તે એ છે કે લોકોએ અર્થવ્યવસ્થા પર ચિંતા ખાસ કરીને વ્યક્ત કરી છે। 10 માંથી 7 લોકોએ અર્થવ્યવસ્થાને ખરાબ અથવા તો ઘણી ખરાબ અહીંયાથી ગણાવી છે, અને 61% લોકોએ ખરાબ અર્થવ્યવસ્થા અથવા તો જે પોલિસી અત્યારે યુએસમાં ચાલી રહી છે એને માટે ટ્રમ્પની નીતિને જવાબદાર ગણાવી છે। તો આ એક સર્વે ખાસ કરીને ઇન્ટરેસ્ટિંગ CNN તરફથી આવતો દેખાઈ રહ્યો છે કે યુએસના જે લોકો છે ત્યાં થોડી ઘણી ટ્રમ્પને લઈને હજી પણ જે કહી શકાય કે ચિંતા જે છે તે અહીંયાથી વધતી દેખાય છે ટ્રમ્પની નીતિઓને લઈને। બીજી બાજુ રશિયા અને ચાઇના વચ્ચે વાતચીત થઈ હતી, ત્યાં પણ કઈ રીતના ડેવલપમેન્ટ આવ્યા છે તે પણ મહત્વનું રહેશે, કારણ કે મોટું રશિયાનું પ્રતિનિધિ મંડળ જે છે તે અહીંયાથી ચીન પહોંચ્યું છે ખાસ કરીને વાતચીત કરવા માટે, ડીલને લઈને વાતચીત અહીંયાથી કરવામાં આવશે, એટલે ત્યાં એક ફોકસ રાખવાનું રહેશે। ચાઇનાના જે પ્રાઇમ મિનિસ્ટર છે એની સાથે રશિયાના પ્રધાનમંત્રી ખાસ કરીને મુલાકાત કરવાના છે, અને રશિયા સાથે સહયોગ ખાસ કરીને મજબૂત કરવા ચીન અહીંયાથી તૈયાર છે તેવા નિવેદનો ચાઇના તરફથી પણ આવતા દેખાઈ રહ્યા છે। તો આ બંને દેશો વચ્ચે કઈ રીતે વાતચીત થાય છે અને કઈ રીતે ડેવલપમેન્ટ થાય છે તેના પર પણ ખાસ એક ફોકસ રાખવાનું રહેશે। પણ આજે ખાસ કરીને કયા મહત્વના નજર રાખવાની રહેશે, કયા ડેટા આવવાના છે તેના પર નજર કરી લે તો સૌથી પહેલાં ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, વર્જિનિયામાં આજે ખાસ કરીને વોટિંગ થવાનું છે, અને આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે ગવર્નર, મેયર, જ્યુડિશિયલ સીટો માટે આ વોટિંગ જે છે ત્યાંથી આજે થતું જોવા મળશે। ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પહેલી મોટી ચૂંટણી અહીંયા થવા જઈ રહી છે, એટલે અહીંયા ડેવલપમેન્ટ કઈ રીતે આવે છે એના પર નજર રાખવાની રહેશે। પણ જો ડેટાની વાત કરી લઈએ તો યુએસના ખાસ કરીને જોલ્ટ્સના ડેટા આપણને આજે આવતા જોવા મળશે, તો ત્યાં કઈ રીતના ડેટા આવે છે એના પર પણ નજર રાખવાની રહેશે। તો આ મહત્વની ઇવેન્ટ્સ આજના દિવસે બનતી દેખાઈ રહી છે। ઓવરઓલ વાત કરી લઈએ એશિયન માર્કેટની, થોડાક સુસ્ત સંકેતો ત્યાંથી પણ મળતા દેખાયા હતા। જુઓ કોસ્પી, નિકાઈ, તાઇવાન ઇન્ડેક્સમાં નેગેટિવ સેટઅપ બનતું દેખાઈ રહ્યું છે, પણ હેંગસેંગ પોઝિટિવ છે, સ્ટ્રેટ ટાઈમ્સ અને શાંઘાઈમાં એક નેગેટિવ કામકાજ આપણને જોવા મળતું દેખાય છે। તો એશિયન માર્કેટ તરફથી પણ કહી શકાય થોડાક મ્યુટેડ સંકેતો છે। ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં મામૂલી એવા નરમાશના સંકેતો આવતા દેખાયા હતા, અત્યારે પણ જુઓ 11 પોઈન્ટ જેટલી વેચવાલી અને લેવલ સ્પેસિફિક વાત કરી લે 25,888ના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે। તો ક્યાંય ને ક્યાંય યુએસ અને એશિયન માર્કેટ તરફથી જે ફ્લેટ કામકાજ જોવા મળતું દેખાઈ રહ્યું છે, આપણા માર્કેટ પણ આજે ફ્લેટ ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે। જી હા।